આપણે આ 250 ગ્રામ કેરી લીધી છે. તો કેરી લીધી છે તો આપણે એનો શરબત બનાવવાનું છે, લીલી કેરીનું શરબત. તો આપણે ખાટું મીઠું થાય છે એનું શરબત. આવી રીતના ચાલ ઉતારી નાખવાની છે. 250 કેરી છે, એમાં આપણે 250 ખાંડ જોઈશે. આવી રીતના આપણે એની સાલ ઉતારી લેવાની છે, બધી ઉતારી નાખવાની છે. આપણે સાલ રહેવા દેવાની નથી. અને એનું આપણે શરબત બનાવવાનું છે. મહેમાન આવે તોય તે આપણે આ ઢાંકણું નાખ્યું અને આ ગ્લાસ બનાવ્યો. આવી રીતના બનાવી નાખવાનું છે, સાલ ઉતારી નાખવાની. આપણે કેરીની સાલ સરસ ઉતારી લીધી છે અને હવે આપણે એનું કટિંગ કરીશું. તો કટિંગ આવું નાનું નાનું કરવાનું છે. કટિંગ કરી અને એને મિક્સર જારમાં કાઢી લેવાનું છે. આવી રીતના સાલ ઉતારી નાખી છે. તો આને હવે આપણે કટિંગ કરી નાખીશું. નાનું નાનું કટિંગ કરવાનું છે, ના કટિંગ કરી નાખીશું. આપણે કટિંગ સરસ થઈ ગયું છે તો આપણે એને મિક્સર જારમાં કાઢી નાખીશું. આપણે કેરીના ટુકડા સરસ થઈ ગયા છે તો આપણે આ મિક્સર જારમાં કાઢી નાખીશું. થોડુંક અમથું પાણી એડ કરીશું. આપણે સરસ એકદમ મસ્ત પીચાઈ ગયું છે તો આપણે એને બહાર કાઢી દઈશું. સરસ થઈ ગયું છે. આપણે આને ગવણીમાં કાઢવાનું છે. એવી રીતના આમ કાઢી નાખશું. અને થોડુંક જાડું રહી જાય તો આપણે ફરીવાર મિક્સર ફેરવી દેવું. આપણે સરસ કેરીને પીસી નાખી છે. પીસી અને સરસ બાઉલમાં લઈ લીધી છે. હવે આપણે સાસણી કરવા મૂકીશું. 250 કેરી લીધી છે તો આપણે 250 ગ્રામ ખાંડ લેવાની છે. આ 1 કપ છે એ આ 200 ગ્રામનું છે તો આપણે 50 ગ્રામ બીજી ખાંડ નાખીશું. આપણે એમાં 1.25 કપ પાણી નાખીશું. પાણી નાખીને ગેસ ચાલુ કરી આપણે એને સરસ હલાવીશું. ખાંડ ઓગળી જાય પછી આપણે ઈવડે કેરીનો મિક્સર કરેલું છે એ આપણે ઝીણું કર્યું છે એ નાખી દઈશું. ખટાશમાં ખાંડ ઓગળતી નથી અને આપણે શરબત બનાવવા માટે એકદમ ઇઝી ને સરસ છે. અને ઉનાળામાં આપણે શરબત તો જોઈએ જ. બહારનું હોય તો એમાં સેક્રેટ નાખેલું હોય, આપણે ઘરનું હોય તો શુદ્ધ ગણાય, સરસ નડતું નથી. આપણે આવી રીતના સરસ હલાવીશું. ખાંડને એકદમ ઓગળવા દેવાની છે. ખાંડ સરસ આપણે ઓગળી ગઈ છે, સરસ ઓગળી ગઈ છે. આપણે હવે એનું કેરીનું મિક્સર બનાવ્યું છે એ એડ કરી દઈશું. ખાટી કેરીનું શરબત કહેવામાં આવે છે. એકદમ સરસ ખાટી કેરીનું શરબત મસ્ત થાય છે. આપણે અડધી ચમચી મીઠું નાખ્યું. મીઠાઈથી એનો સ્વાદ સરસ આવે છે. આપણે સરસ ઉકળવા દેવાનું છે. એકદમ સરસ થઈ જાય ને ઘાટું ત્યાં સુધી ઉકળવા દેવાનું છે. આપણે એકદમ સરસ મસ્ત ઉકળી ગયું છે તો આપણે એને થોડી વાર હલાવીશું. ચમચીથી આપણે આ ફીણ એના વળ્યા છે તો આપણે કાઢી લઈશું બહાર. સરસ હલાવીશું. આપણે એમાં કલર એડ કરીશું. લીલો કલર એડ કરવાનો છે. કાચી કેરીનું છે ને એટલે લીલો કલર જ હોય અને એ સારો લાગે છે. થઈ ગયું ને એકદમ સરસ. આપણું શરબત એકદમ સરસ થઈ ગયું છે. આપણે એને ગેસ બંધ કરી દઈશું. હવે આપણે એને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય પછી આપણે બાટલામાં ભરવાનું છે અને પછી આપણે શરબત બનાવીશું. આપણે કાશી કેરીનું શરબત સરસ તૈયાર છે તો આપણે એને એક ડબ્બામાં ભરી લઈશું. તો આપણે એક ડબ્બામાં કાઢી લઈશું. આપણે શરબત સરસ તૈયાર છે તો આપણે એને ઢાંકી દઈશું. આપણે એની અંદર આ શરબત બનાવ્યું એ 3 ચમચી નાખવાનું છે. એકદમ સરસ શરબત થઈ જાય છે. શરબત સરસ તૈયાર છે. કાચી કેરીનું શરબત બનાવ્યું છે. તો મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. રાધે રાધે.